દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, વર્ષ 2026-27માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના આપણા જે મહત્વના પાકો છે જેવા કે મગફળી, કપાસ, તુવેર, સોયાબીન વગેરે પાકોમાં ટેકાના ભાવમાં વધારો કરી જાહેર કરવામાં આવેલ છે. આજના આ વિડીયોમાં આપણે આ વર્ષ 2026-27માં વિવિધ પાકોના ટેકાના ભાવો વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, વર્ષ 2026-27માં ખેતીવાડીના આપણા મહત્વના પાકો જેવા કે મગફળી, તો મગફળી પાકમાં ટેકાના ભાવ વિશે આપણે વાત કરીએ તો વર્ષ 2026-27માં રૂપિયા 7,517 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,503 રૂપિયા પ્રતિ મણ ટેકાનો ભાવ મગફળી માટે જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, કપાસના પાકમાં ટેકાના ભાવ વિશે આપણે વાત કરીએ તો રૂપિયા 8,667 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,733 રૂપિયા પ્રતિ મણ 20 કિલોના કપાસનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, ડાંગર પાક માટે રૂપિયા 2,441 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 488 રૂપિયા પ્રતિ મણ ડાંગરનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, જુવાર પાક માટે રૂપિયા 4,023 પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા 804 પ્રતિ મણ જુવાર પાક માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, બાજરી પાક માટે રૂપિયા 2,900 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 580 પ્રતિ મણ બાજરીનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, મકાઈ પાક માટે રૂપિયા 2,410 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 482 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, તુવેર પાક માટે રૂપિયા 8,450 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1,690 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, મગ પાક માટે રૂપિયા 8,780 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1,756 પ્રતિ મણ 20 કિલોના મગનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, તલનો ટેકાનો ભાવ રૂપિયા 10,346 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 2,069 પ્રતિ મણ તલનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, અડદ પાક માટે રૂપિયા 8,200 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1,640 પ્રતિ મણ અડદનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આગળ દર્શક મિત્રો, સોયાબીન પાકમાં ટેકાના ભાવ વિશે વાત કરીએ તો રૂપિયા 5,708 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1,141 પ્રતિ મણ સોયાબીન માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ રીતે આ તમામ પાકોમાં આપણે વર્ષ 2026-27માં ટેકાના ભાવ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે માહિતી મેળવી. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય.